નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ પર આવેલા વાઘસ્થળ ડુંગરના પટાંગણમાં ભવ્ય મેળો યોજાયો હતો। આ વર્ષોથી મેળો ભરાય છે, જ્યાં છોટાઉદેપુર તેમજ આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટી પડતી હોય છે। ડુંગરને અડીને એક મંદિર આવેલ છે, ત્યાં વાઘસર મહારાજની પાવડીઓ મૂકેલ છે અને નજીકમાં જ નથન શાહ બાવાની દરગાહ આવેલી છે, ત્યાં સૌ માથું ટેકવે છે। આજે પણ ત્યાં જંગલ વિસ્તાર હોય અને બીજી કોઈ વસ્તી ન હોવાના કારણે આ ડુંગર પાસે હોળીના પાંચમના દિવસે અને દરગાહ ઉપર ઉર્સ હોય ત્યારે જ જવાની તક મળતી હોય છે। પાંચમનો મેળો વાઘસ્થળ ડુંગરની તળેટીમાં ભરાયો હતો, ત્યારે છોટાઉદેપુરના અનેક યુવાનો વાઘસ્થળ ડુંગર પર ચડીને આનંદ માણ્યો હતો। જેઓએ હોળી પર્વમાં ઘેર ઉઘરાવવાની બાધાઓ રાખી હોય તેઓ પણ બાધા પૂર્ણ કરી હતી। રંગ પાંચમ હતા। પાંચમના દિવસે જો બી લોકો આવે છે દૂર દૂરથી, એમની મનોકામના પૂરી થાય છે। અને હોળીના જો પાંચમ હતા ને બધા આજથી હોળીના બધા દિવસો બંધ થઈ ગયા, તો હવે અમે આગળથી જો બી આગળ આવતા વર્ષે પાછી અમારે માનતા લેવાની હોય એની મનોકામના પૂરી થાય છે। બહુ દૂર દૂરથી ગામના લોકો આવે છે, ઢોલ નગારાથી નાચે છે અને ખૂબ ખુશીથી આપણો મેળો અહીંયા પૂર્ણ કરે છે। અને જો વાઘસ્થળથી ઉપર ચડે છે એની પણ મનોકામના પૂર્ણ થાય છે। અને આપણે જો આદિવાસી લોકો બી આવે છે અને દૂર દૂર હર આપણા જાતના લોકો આવે છે અને હર કાસ્ટના લોકોની મનોકામના પૂર્ણ થાય છે। જો કે આ મંદિરની અંદર જો આપણી પુરાણા જો દેવતા છે એમને માને છે એ લોકો। શું નામ છે? મારું રાઠવા દુકારસિંહ।